વકીલ પર પોલીસના અમાનવીય વર્તન સામે બહારની કડક પ્રતિક્રિયા. માલપુર અરવલ્લીના જિલ્લા બારના સભ્ય વકીલ શ્રી ગોપાલભાઈ ટીબરવાડ સાથે મોડાસા ટાઉન પોલીસ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાના મામલે માલપુર બારે કડક વિરોધ નોંધાવ્યો છે. બારના અધિકારીઓએ જણાવ્યું છે કે ગોપાલભાઈ ઉપર થયેલું આ વર્તન કાયદા વિરુદ્ધ છે અને આ મામલે જવાબદાર તમામ પોલીસ કર્મીઓ સાથે યોગ્ય કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. બારના પ્રવક્તાએ કહ્યું કે કાયદાના રક્ષક સામે આ પ્રકારનું વર્તન સહનીય નથી. બારના સભ્યોનું કહેવું છે કે તેઓ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને અધિકારીય તંત્રને આ બાબતે જાણ કરી રહ્યા છે અને યોગ્ય પગલાં લેવા માટે તત્પર છે. રિપોર્ટર અલ્પેશ ભાટિયા. અરવલ્લી જિલ્લાના અરવલ્લી બારના એડવોકેટ શ્રી ગોપાલભાઈ ટીબરવાડ સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ડાભી તથા અન્ય પોલીસ કર્મચારીઓએ જે જેવું વ્યવહાર કરે છે તે અંગે અરવલ્લી જિલ્લા બારે જે ઠરાવ બને છે તે ઠરાવને માલપુરમાં સંપૂર્ણ સમર્થન આપે છે અને અરવલ્લી જિલ્લા બારે ચોક્કસ સરકાર પાડવાનો ઠરાવ બને છે એ ઠરાવને અમે સમર્થન કરીએ છીએ અને આ અંગે સરકારે સખત પગલાં લઈ અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પણ પસાર કરવો જોઈએ. થેન્ક યુ. સક્રિય સભ્ય કે બી બરવાડ મોડાસા બારના સાથી એડવોકેટ ગોપાલભાઈ બરવાડ ઉપર પોલીસ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેને માલપુર બાર અને સમગ્ર વકીલો વખોડી કાઢીએ છીએ અને સરકારશ્રીએ પણ તાત્કાલિક ધોરણે પોલીસ કર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી વકીલોને ન્યાય અપાવવો જોઈએ. સાહેબ, આપની શું માંગણી છે? એફઆઈઆર જે તે પોલીસ કર્મીઓએ ખોટું કર્યું છે એમના વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ. અને જ્યારે સસ્પેન્ડ ના થાય ત્યાં હા, સામાન્ય પબ્લિકનું શું, વકીલો જોડે જો આ થતું હોય તો સામાન્ય પબ્લિક તો પોલીસ સ્ટેશન જઈ જ નથી શકતી. ત્યાં પોલીસ સ્ટેશનમાં ગાળો ન લાફા સિવાય કંઈ હોતું જ નથી. ભ્રષ્ટાચાર ન હોય.